જે તમે જુઓ છો એની અંદર વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી ત્રણે ત્રણને સાથે જ રાખ્યો છે અને અંદરની બાજુ છે એ બહેનોને બેસવાની બેઠક વ્યવસ્થા કરી છે, બહારની બાજુ છે એ ભાઈઓની બેઠક વ્યવસ્થા કરી છે. ચાલો એક નજર આપણે એ લોકો બધાએ જે ચિત્ર બનાવે છે એની ઉપર કરીએ. નિશાની ઝડપી આર્ટિસ્ટની નિશાની તૈયાર થઈ ગયા. વાહ, ખૂબ સરસ. લ્યો ચાલો. બાળકોએ બહુ સ્પીડલી એટલે કે 9 વાગ્યા અને 10 વાગ્યા કલાકમાં તો ચિત્ર પૂરું કરી નાખ્યું, કારણ કે વિભાગ એની અંદર જે બાળકોએ ચિત્ર બનાવ્યા છે ને એ જબરજસ્ત જ હોય છે. એમ જુઓ, વાહ, જો આને બનાવ્યું છે સે નો ટુ ડ્રગ્સ. ડ્રગ્સ શબ્દ સાંભળતા જ આપણને હિરોઈન, કોકીન, મેફિડ્રોન, એક્સેટીસી અથવા મિયાવ મિયાવ ડ્રગ્સની યાદ આવે. કે જે ડ્રગ્સ આજ આપણા યુવાધનને બરબાદ કરી રહ્યું છે, આપણા યુવાધનને ખોખલું કરી રહ્યું છે. કે જે ડ્રગ્સ માત્ર શરીરમાં એક જ વખત ઇન્જેક્ટ કરવામાં આવે તો વ્યક્તિને એના વગર ચાલતું નથી, અને એ લત એટલી ગંભીર બને છે કે તે પોતે તો જીવ ગુમાવે જ છે, સાથે સમગ્ર પરિવારને પણ બરબાદ કરી નાખે છે. મોટા શહેરોથી માંડીને આજ ગામડાઓ સુધી આ દૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે. મોટા શહેરોમાં પબ્સમાં ડ્રગ્સ વગર પાર્ટીઓ અધૂરી છે. આજ વાયુ વેગે આ ડ્રગ્સ પ્રસરી રહ્યું છે અને યુવાધનને બરબાદ કરી રહ્યું છે. શું માત્ર એમડી, એક્સટેસી, હિરોઈન, કોકીન એ જ વ્યક્તિને ભરખે છે? ના, પરંતુ જ્યારે આપણે આપણી આસપાસ નજર કરીએ તો શેરીઓમાં ઠેર ઠેર ખુલેલા પાનના ગલ્લાઓ, માવા, મસાલા, સિગારેટ, તંબાકુથી ધમધમતી દુકાનો મહત્વનો ભાગ ભજવે છે. માતા પિતાથી માંડીને નાના બાળકો સુધી પાન, માવા, મસાલા, બીડી સિગારેટનું વ્યસન આજ દિન પ્રતિદિન ઘર કરી રહ્યું છે. શરૂઆત માત્ર મસાલામાંથી લીધેલી 2 સોપારી અથવા પીધેલી 1 બીડી કે સિગારેટથી માંડીને એમડી સુધી પહોંચે છે. પરંતુ આની શરૂઆત પિતા કે માતા થકી પોતાના બાળકો દ્વારા મંગાવવામાં આવતા મસાલા કે બીડી સિગારેટથી થાય છે, કારણ કે બાળક જેવું જોવે છે તેવું શીખે છે. બાળક મોટાના આચાર વિચાર જોઈ પોતે તરત ગ્રહણ કરે છે. અને તે રીતે પ્રેરિત થાય છે. જેથી જો આ દૂષણને ડામવું હોય તો શરૂઆત આપણા ઘરથી જ કરવી પડશે. કદાપી આપણા બાળકને આવા દૂષણમાં પગ પેસારો ન કરવા દઈએ એમનો ખ્યાલ રાખીએ. આવા દૂષણનો પાયો જ ન નાખવા દઈએ કે જેથી ભવિષ્યમાં આવા દૂષણની ઇમારત ચણવાનું કામ થાય. મિત્રો,
તો અહીંયા છે આ બહેનોનો વિભાગ. બહેનોના વિભાગની અંદર પણ A, B અને C ત્રણને સાથે જ રાખ્યા છે, કોઈને ડિવાઈડ નથી કર્યા, કારણ કે બહાર છે એ ભાઈઓની વ્યવસ્થા કરી છે અને બહેનોની બેઠક વ્યવસ્થા છે અહીંયા અંદર કરી છે. જેથી આજે ડોક્ટર્સ એસોસિએશન દ્વારા બાળકોની અંદર સમજની સાથે આવું દૂષણ ના પ્રસરે, જેથી જુનાગઢ જિલ્લા અને આપણા વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતને નશામુક્ત બનાવવા સે નો ટુ ડ્રગ્સ ના વિષય સાથે ભવ્ય ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું. સાથે ભાગ લેનાર ભાઈઓ બહેનો દ્વારા વિશાળ પ્રતિસાદ મળ્યો. ડોક્ટર કેતન ગઢવીનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જૂનાગઢથી સવારના 5 વાગ્યાના નીકળી 125 કિલોમીટરની સાયકલ પર સવારી થીમ પર we are welcoming you proudly Odisha. જુનાગઢ જિલ્લાને નશામુક્ત બનાવવાની મુહિમમાં જુનાગઢ પોલીસ, જુનાગઢ વોકિંગ ક્લબ કે જેઓ જુનાગઢથી કેશોદ, ગડુ, માંગરોળ અને અંતે માધુપુર સુધીની જુનાગઢ જિલ્લા નશામુક્તની સફર કરી રહ્યા હતા, ત્યારે એમના વેલકમ માટે માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા માંગરોળ મુકામે ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં વોકિંગ ક્લબના ડોક્ટરો સાથે સમગ્ર પોલીસ સ્ટાફ પહોંચતા બાળકોના ઉત્સાહનો પાર ન રહ્યો હતો. પધારેલ વોકિંગ ક્લબના સભ્યોનું માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સ્વાગત તેમજ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. We can rely on one another, feel the pride, let's show our colors. We are heroes and dreamers. Good morning. જબરદસ્ત. શું કરો છો બધા? નાસ્તો કરો છો કે પેન્ટિંગ? કેટલાને પેન્ટિંગ પૂરું થઈ ગયું? અરે જબરદસ્ત છે, આ તો જોરદાર ક્લાસ છે ભાઈ. પાછળ તો પદ્ધતિ કરીને પૂરું થઈ ગયું છે. કેટલાનો નાસ્તો પૂરો થઈ ગયો? જો કેટલા સિન્સિયર છે છોકરાઓ, પેલા નાસ્તો કર્યો, પેલા પેન્ટિંગ પૂરું કર્યું છે. શેનું કરો છો પેન્ટિંગ તમે? તમને ખબર છે ડ્રગ્સ એટલે શું? ચલો એકાદ જણો બોલો. વ્યસન છે, વ્યસન, રાઈટ? નહીં કરવાની વસ્તુ. તમારામાંથી તો કોઈ નથી કરતું, તો તમે શું કરશો? તમારા ઘરમાં તમારા પપ્પા, તમારા કાકા, તમારા મોટા ભાઈ કોઈ પહેલા અમે નક્કી કર્યું કે સે નો ટુ ડ્રગ્સની અંદર જુનાગઢથી માધુપુર જઈએ છીએ અને ફેસબુક પર પોસ્ટ જોઈ કે ન તો અમે અભિપ્રાય સાહેબને હેલ્પનું કીધું, ત્યાં ગુજરાતી સાહેબનો ફોન આવ્યો કે અમે લોકો જુનાગઢ વોકિંગ ક્લબ જે સાયકલ ઓપન કરે છે એને પૂરો સપોર્ટ આપીએ છીએ. અમે કેશોદ, માંગરોળ બધી જગ્યાએ બેનર કરી વેલકમ કરીએ છીએ, પરંતુ અમારો આખો રૂટ ઘણું ચોરવાડ થઈને હતું અને પોલીસ, જુનાગઢ પોલીસ મહેતા સાહેબ અને સમગ્ર જુનાગઢ ડિસ્ટ્રિક્ટની પોલીસે જે જુનાગઢથી લઈને માંગરોળ સુધી છેક માધુપુર સુધી અમને સપોર્ટ આપ્યો છે ટ્રાફિકમાં, કે દર 100 મીટર 1 કિલોમીટર જ્યાં જ્યાં ક્રોસિંગ આવે છે ત્યાં પોલીસે પૂરેપૂરો ટ્રાફિકનો કંટ્રોલ કર્યો છે. અને આજે ખરા અર્થમાં જે માંગરોળ આઈએમએ આ ડ્રોઈંગ કોમ્પિટિશન કરી છે, એમ કે નાનપણથી જે શીખે છે એ લોકો સાચું કરે છે. અને ગુજરાતી સાહેબે આજે સમગ્ર માંગરોળના 950 જેટલા રજીસ્ટ્રેશન કર્યું
આખી વાડી બુક કરી બધા છોકરાઓને પોલીસ પણ ખૂબ ખુશ થઈ છે. જ્યારે ગઈકાલે રાત્રે એ લોકોનો મને રાત્રે 12 વાગે પોલીસનો ફોન આવ્યો કે અમે અહીંયા બધા We control our fate. નશા વિરોધી તેમજ જુનાગઢ જિલ્લાની નશા મુક્ત ઝુંબેશમાં જુનાગઢ જિલ્લા એસપી સાહેબ શ્રી હર્ષદ મહેતા સાહેબનું ચિત્ર સ્પર્ધામાં પોલીસ કાફલા સાથે આગમન થતા બાળકો, વાલીઓ, શિક્ષકો, ડોક્ટર્સની ખુશીઓનો પાર ન રહ્યો હતો. સૌપ્રથમ એસપી સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફે અને આ મુહિમમાં જોડાયેલા તમામ લોકોએ ભાગ લેનાર ભાઈઓ બહેનો દ્વારા બનાવેલ ચિત્રોની મુલાકાત લીધી. સાથે બાળકોને પેન, કલર્સ, ગિફ્ટ્સ આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. Feel the pride, let's show our colors. We are heroes and dreamers. ત્યારબાદ એસપી સાહેબનું સન્માન અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને એસપી સાહેબના વરદ હસ્તે ડોક્ટર્સને પ્રશસ્તિ પત્ર આપી એમને સન્માનિત કરવામાં આવ્યા. Stand with each other. We are sisters and brothers, finding our place and અને સાંભળો એસપી સાહેબે એમના વક્તવ્યમાં શું કહ્યું, આ તમામે જરૂરથી સાંભળવું જોઈએ.